નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે કે પોસ્ટ વિભાગ દ્વારા 44,000 અપ ભરતી રિક્રુટમેન્ટ છે તે જાહેર કરવામાં આવેલ છે. તો પોસ્ટનું નામ છે ગ્રામીણ ડાક સેવક, જેને GDS લોકો ટૂંકમાં કહેતા હોય છે. તેની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. તેમજ બ્રાન્ચ જે પોસ્ટ માસ્ટર છે તે અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે તેવી બંને રિક્રુટમેન્ટ, જેને ડાક સેવક પણ કહી શકાય છે, તેવી ઇન્ડિયન પોસ્ટની જે વેબસાઇટ છે તેના પર મંગાવવામાં આવે છે. તેના વિશે આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. સૌપ્રથમ છે અહીં હાઉ ટુ એપ્લાય છે. તો એપ્લાય કરવા માટેની લિંક છે, સરકારી લિંક, જે ઇન્ડિયન પોસ્ટ GDS online.gov.in એના પર કરવાનું રહેશે. પરંતુ તેની લિંક હું આપને અહીં જે ડિસ્ક્રિપ્શન છે તેની અંદર પ્રોવાઈડ કરી દઈશ. તો નીચે લિંક આપેલ છે, લિંક પર તમે ક્લિક કરશો એટલે તમે ઓનલાઈન એપ્લાય પણ કરી શકશો. અને ઓનલાઈન એપ્લાય કર્યા બાદ જો આપ ત્યાં એડવર્ટિઝમેન્ટ ડાઉનલોડ કરવા માંગતા હો તો એડવર્ટિઝમેન્ટની લિંક પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. હવે આપણે જોઈએ જે સિલેક્શન ક્રાઇટેરિયા છે. તો સૌપ્રથમ જે એપ્લિકન્ટ છે એને શોર્ટ લિસ્ટ છે તે બેઝિક ઓફ ધ સિસ્ટમ જનરેટેડ મેરિટ લિસ્ટ, આ એક મેરિટ લિસ્ટ પ્રમાણે જનરેટ થવાના છે. જેનું હાઈ મેરિટ હશે તે લોકોને લેવામાં આવશે. એટલે 10મા ધોરણમાં આપના જો સારા માર્ક્સ હશે તો આપનું સિલેક્શન થઈ જશે. સ્કૂલ એક્ઝામિનેશન જે 10મા ધોરણનું છે એ લખેલું છે સ્પષ્ટ, આપ વાંચી શકો છો. 10મા ધોરણના બેકગ્રાઉન્ડ ઉપર આને ગણવામાં આવશે. અને પર્સન્ટેજ ટુ ધ એક્યુરન્સી ઓફ 4 ડેસિમલ એટલે 4 પ્રકારે અહીં કરવામાં આપ જોઈ શકો છો. એટલે જે 10મા ધોરણનું જે બોર્ડ છે તેને જ માત્ર ને માત્ર ધ્યાન લેવામાં આવશે, બીજા કોઈ ધ્યાને લેવામાં આવશે નહીં. તો બીજી વાત કરવામાં આવે તો ગ્રેડ પોઈન્ટ કઈ રીતે એ લોકો નક્કી કરતા હોય છે. તો આપ જોઈ શકો છો A1, A2, B1, B2, C1, C2 એ રીતે ગ્રેડ પોઈન્ટ નક્કી કરવામાં આવેલા છે. મલ્ટિપલ ફેક્ટર અહીં એને પ્રમાણે આ 9 થી 5, 9 થી 5, 9 થી 5 એ રીતે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે આપને. હવે આપ જોઈ શકો છો આનું જે એનાઉન્સમેન્ટ છે, પગાર ધોરણ છે, તો શું છે? તો જે BPM છે તેનો પગાર છે 12,000 થી કરીને 29,380. ત્યારબાદ ડાક સેવક છે તેનું 10,000 થી કરી અને 24,470 છે. હવે જો એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે તમામ પોસ્ટ માટેની, વય મર્યાદા છે 18 થી 40, 40 થી વધુ નહીં અને 18 થી ઓછી નહીં. તો કેટલાક લોકોને જે અપર એજ લિમિટ છે તેને રિલેક્સેશન છે આરક્ષણના કારણે, એ અહીં આપેલું છે કઈ કઈ કેટેગરીને મળે. SC, ST, OBC ને પેલા લોકોને 5 વર્ષ, OBC ને 3 વર્ષ એ રીતે. EWS ને કોઈ પ્રકારનું રિલેક્સેશન લાગતું નથી. અને જે PWD છે તે લોકોને 10 વર્ષ માટે મળશે રિલેક્સ. ત્યારબાદ જો આપને જોબ કઈ કરવાની છે તો જોબ માટેની સંપૂર્ણ આપેલી છે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે તેનું શું કામ છે. તો ડિપોઝિટ છે, પેમેન્ટ છે, બધા ટ્રાન્ઝેક્શનો છે એ જે IPPB સિસ્ટમ છે તેના મારફતે કરવાનું રહેશે. ત્યારબાદ જે ડાક સેવક છે એનું કામ પણ અહીં આપેલું છે. રેલવે મેલ સર્વિસ છે, હેડ પોસ્ટ ઓફિસ છે, ઓફિસ ઓફ રેલવે મેલ પોલીસ, આ બધી જે ડિપાર્ટમેન્ટલ છે તે લોકોને જોડવાનું કામ આ ડાક સેવકનું મુખ્ય કામ એ રહેશે. સ્ટેમ્પ સેલ કરવી, સ્ટેશનરી સેલ કરવી, મેલ છે એ પછી ડોર સ્ટેપ સુધી ડિપોઝિટ આપવા જવું, પેમેન્ટ આપવા જવું, બીજા બધા ટ્રાન્ઝેક્શનો છે એ પણ આ પોસ્ટ માસ્ટર અને સબ પોસ્ટ માસ્ટરનું કામ છે. ચલો એના પછી જો જોવા જઈએ તો જે રજિસ્ટ્રેશનનો ટાઈમ છે એ 15 તારીખથી આપ એપ્લાય કરી શકશો 5/8/2024 સુધી. ત્યારબાદ એડિટ કરવું હોય, કરેક્શન સુધારો કરવો હોય તો એ 6/8 થી 8/8, એટલે એના માટે પણ 6, 7 ને 8 3 દિવસ આપને મળશે. ત્યારબાદ જોબ પ્રોફાઇલ અહીં આપેલી છે. તો આ હતી પોસ્ટ વિભાગ દ્વારા જે રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવી હતી. હવે આપણે જોઈ લઈએ કેટલી કેટલી વેકન્સી છે. તો આપણું ગુજરાત છે એ 9 નંબરમાં છે. ગુજરાતીમાં એની જે લેંગ્વેજ છે એ ગુજરાતી છે આપણી. UR એટલે જે અહીં જો આપ જનરલ કેટેગરીને 910,
ઓબીસીની છે 482, 86 છે એસસી અને 301 છે એસટી, ઈડબ્લ્યુએસની 197 અને પીડબ્લ્યુ એ કેટેગરી 10, બી કેટેગરી 12 અને સી કેટેગરી 30 જગ્યાઓ અને ડીઈ કેટેગરી છે એની જગ્યાઓ છે 6. એમ ટોટલ થઈને 2034 જગ્યાઓ છે. એટલે ગુજરાતમાં પણ સારી જગ્યાઓ એવું કહી શકાય. 4014 જગ્યાઓ પણ એ બધી મહારાષ્ટ્રની એ જગ્યાએ છે. ટોટલ વેકન્સી છે આપ જોઈ શકો છો 44,228 છે, પરંતુ આપણે માત્ર ગુજરાત સાથે નિસ્બત રાખવાનું છે. તો આ હતી સરકારી ભરતી. આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય